એટલે હું વિનંતી કરીશ કૌશલ રેજોરનના પ્રમુખ સાહેબ ભાઈ અકબર અલી દાયાને કે તેઓ આપ સમક્ષ રજૂ કરે. બિલાલ અમીન rahman rahim. ઉલેમાએ કિરામ, મજૂંગા જમાતના હોદ્દેદારો, અમારા મોંઘેરા મહેમાનો, જુદી જુદી જમાતના પધારેલા મહેમાનો, હાજરીને મહેફિલ, સલામ અલૈકુમ. આજે એવી રાત છે કે જે મારા દિલના અંદર 50 વર્ષની જે ઉમેદ હતી એ ઉમેદને આજે હું પૂરી કરવા માંગુ છું. આજે ક્રેશ કોર્સનું ફેરમેચ્યોર છે. આ ક્રેશ કોર્સની અંદર બધાએ ભાગ લીધો છે અને મને એમ છે કે જો અગર મોકો મળ્યો તો બનો જોગ છે કે 1 કલાકનો એક દર્શ આપું. પણ તમે થાકી ગયા છો. 1 મહિનાથી રાતને દિવસ ભણવાનું, શીખવાનું. તો હું કોશિશ કરીશ કે 55 મિનિટની અંદર પૂરું કરનાર. અમને એક સમાચાર મળ્યા છે કે તમે દરરોજના 12 કલાક, 14 કલાક, 16 કલાક સુધી ભણો છો. તો આના માટે થઈને હું તમને એક કિસ્સો આપું છું કે જે થકી તમને ખબર પડે કે કાલે આ શૈતાનથી મને બચવાનું છે. એક માણસ હતો, એની બિચારાની ઓલાદ નથી થઈ. આ માણસે એટલી જાતની દુઆ કરી, માનતા કરી, હજની માનતા કરી, રોજાની માનતા કરી, જમણની, ન્યાસની માનતા કરી, પણ આ બિચારાની ઓલાદ જ ના થઈ. અને આ પૂછતા એક એવો દોસ્ત મળ્યો એને મારા જેવો, એને કીધું કે મારું આ પ્રોબ્લેમ છે, હવે મારે શું કરવું? અને મારો જેવો કોઈ હશે અને એને હસતા કીધું તો એમ કરને કે તું એવી માનતા કર, આ બધી માનતા તો કરી, આજ સુધી એવી માનતા કર, જો અગર તારી ઓલાદ થાય તો શેતાનને તો એક બકરું દઈ દે. આ બિચારો લાચાર થઈ ગયો હતો અને એને માનતા કર નાખી. અલ્લાહને કરવું એવું જ થયું કે બીજા વર્ષે એની આ ઓલાદ થઈ. ત્યારે આની ઓલાદ થઈ ત્યારે આ માણસ બકરો લઈ અને એને એમ શું કે ભાઈ દઈ આવું શેતાનને. બિચારો ગોતવાની કર્યો ગામમાં કે આ શેતાન ક્યાં. ગોતતા સાંજ પડી ગઈ. હવે તો આ વ્યાધીમાં પડ્યો. ગયો એના દોસ્તાર પાસે કે ભાઈ તે મને આ માનતા કરવાનું કીધું, માનતા તો પૂરી થઈ ગઈ, પણ હવે આ મને બકરો કેને દેવો? શેતાન તો દેખાતો નથી. તો કે તને શેતાન ના દેખાણો? તો કે ના. તો કે હાથ મારા ભેગો. આ 2 જણા રવાના થયા પાછળ બકરો. અને એક જગા હતી ત્યાં માણસોનું એક ટોળું ભરાયેલું હતું. અહીંયા 2 માણસો બાસતા હતા. જ્યાં 2 માણસો બાસતા હતા અહીંયા એક ત્રીજો કહેતો હતો ઓલા બીજાને કે દઈ રાખ, બહુ તારું ખરાબ બોલે છે. ત્યારે આ માણસ કે છે કે જે આ કે છે ને દઈ રાખ, એને તું આ બકરો દઈ દે એટલે તારી માનતા પૂરી થઈ જશે. અહીંયા હું તમને એક નોખો દાખલો આપું છું કે એક માણસ
જંગલમાં એક કુહાડી લઈ અને જતો હતો, ત્યારે બધા ઝાડ જે હતા ને જંગલમાં ધ્રુજી ઉઠ્યા. તો એમાં એક અનુભવી ઝાડ બધાને કહે છે કે તમે શું ડરો છો? તો પેલો માણસ તો જોતા કે કુહાડી લઈને આવ્યો છે, ત્યારે આ માણસ કહે છે કે તમે ના ડરો. કે એવું થયું કે આ માણસ વટાઈ ગયો. 2 કલાક પછી આ માણસ પાછો વળે છે, ત્યારે જે ઝાડ હતું કે કહેતો હતો કે તમે ના ગયો, ત્યારે એ ઝાડ કહે છે કે હવે મરી ગયા. તો આ બીજા બધા ઝાડ કહે છે કે કેમ? તો કે જો એના હાથામાં જે કુહાડી છે ને એના હાથામાં જોઈએ કે એનો હાથો હવે એ કે આપણા અંદરમાં કરી ગયો છે. ઓલી તો પેલા રોગી કુહાડી હતી, પણ જયારે જંગલમાંથી પાછો આવ્યો ત્યારે એ કુહાડીમાં લાકડું રાખી આવ્યો પોતે. ત્યારે ઓલો માણસ કે છે કે હવે કે આપણા વાળો અંદરમાં કરી ગયો છે, કે હવે કે આપણા બુરા હાલ છે. હું નજર કરીશ જયારે દડા રમાતા હોય ત્યારે ઓલા ઝુએર તો મેક્સિમમ મહેનત કરતા હોય, કોશિશ કરતા હોય, અને છેલ્લે અલ્પમને એમ જાણવું હોય કે અલ્પમ કેમ રમાતા. આ કોણ કહી શકે? જે સ્પેક્ટાટર હોય એ કહી શકે કે ના આમ થયું, આમ થયું, આમ થયું. અલ્પમે તો મેક્સિમમ મહેનત કરી હતી ને, અને અલ્પમને જાણવું હશે આજે ક્યાંની રિઝલ્ટ શું મળી. હું છે તે દીધો, મારો જ એક્ઝામ્પલ લઈશ કે જેથી કોઈની ખરાબ ના લાગે. 150 છોકરા, એમાંથી 100 દીકરીઓ ને 50 છોકરા. મારા ઘરે 4 છે, અને મને ખબર છે કે કેવી રીતે દિવસ ઉગે છે અને ક્યારે રાત પડવી જોઈએ. 4 ટકી. આ તો 150 ભાઈઓ, તમે હિસાબ કરો કેવી હાલત હશે. મને છેલ્લે નથી બોલો જે તમે કુરબાની દીધી છે એ પાક પરવરદગાર કબૂલ કરે. અને હું દુઆ કરું છું કે ખુલિયારની કામગીરી રહેલી છે કે આવતા વર્ષે ક્રેશ કોર્સ થાય ખુલિયારમાં, અને મને આશા છે કે તમે જરૂર અલકમનું આમંત્રણ, અમારું આમંત્રણ તમે કબૂલ કરશો. ભાઈઓ, અને પાછો જે ન છે કે બોલાવવામાં આવશે તો હું એટલું બોલી અને રજા લઈ. અસલામ વાલેકુમ. એક ન્યાસ યા કોઈના ઘરે આપણે જમવા જઈએ છીએ તો અગર જો વાનગીઓ સારી હોય છે તો તે જે ઘરનો માલિક હોય એના વધારે વખાણ થાય કે ના ખરેખર વાનગીઓ બહુ સ્વાદિષ્ટ હતી. અગર જો આપણે કંજૂસ ન હોઈએ શબ્દોની અંદર તો તેમની શરીકે હયાતને 2 શબ્દો સારા કહી દઈશું, પણ જે બબરચી ખાનામાં પછવાડે સવારથી સાંજ સુધી ગાજર બટેટા કાપતું હશે તેની કોઈ દિવસ આપણે કદર નહીં કરીએ. તો આજ મને એમ લાગે છે કે આપણે અલ્હાજ મોહમ્મદ ઝકીભાઈનો અગર જો શુક્રિયા અદા ન કરીએ તો તેના પર ખરેખર બાબાજી બુલંદ સલવાત.
તો હું બબરતીખાનામાં જે પછવાડે જે ડુંગળી બટેટા કાપતો હોય તેનાથી એમ નથી કહેવા માંગતો કે મોહમ્મદ ઝકીભાઈ આવા કામને અંજામ આપેલા છે, પણ એણે જે મદ્રેસાના ક્રેશ કોર્સના બચ્ચાઓને નવજવાનોને જે જીવંત આપ્યું છે તે લાજવાબ છે. તે માસ્તરો, શેખો અને છોકરાઓ પહેલા ઉઠી જવું અને પછી તેમને સુવાડીને સૂવું તે કઈ નાની સૂની વાત નથી. અને મોસે રેશોનાના પ્રમુખ સાહેબને કહીશ કે મોહમ્મદ ઝકીભાઈના માથામાં હજી દોરાબાલ આવ્યા નથી. મારી બીજી શુક્રગુજાર ભાઈ મુનીસ તરફ જાય છે કે બચ્ચાઓને ટાઈમસર ગુદે પહોંચાડવું, પોતાના કામકાજને મૂકી આ કામને જેણે અંજામ આપેલો છે એ લાજવાબ છે. તે સિવાય માજુંગાના હરેક નાના મોટા બચ્ચાઓ, ભાઈઓ અને બહેનોએ જે તમારી સમક્ષ નવજવાનો અને બહેનો જે પધારેલી હતી તેમને તમારી બહેનપણી અને તમારા નાના ભાઈ સમજી તમે જે તેઓને સ્વીકારેલા છે તેઓ માટે હું તમારો શુક્રગુજાર છું. સાક્રિફિસ ન આપીએ. અગર એક ચાવલનો દાણો હોય, જ્યારે આપણે જમીનમાં નાખીએ, જ્યારે જમીનમાં દાણો કરે છે ત્યારે એમાંથી એક ઝાડ પ્રફુલ્લિત થાય છે અને એમાંથી ઘણા દાણા નીકળી આવે છે. તો આ જ પ્રમાણે અગર જો આપણે ટાઈમનું બલિદાન ન આપીએ, અગર જો આપણે પૈસાનું બલિદાન ન આપીએ, અગર આપણી દોસ્તીનું બલિદાન ન આપીએ, અગર આપણી બીજી પ્લેઝીરોનું બલિદાન ન આપીએ તો ઇસ્લામ કદી પણ એની તરક્કી ઉપર નહીં પહોંચી શકે. ભાઈઓ અને બહેનો, તમે જે અહીં ક્રેશ કોર્સની અંદર થોડું ઘણું જ્ઞાન મેળવ્યું છે, થોડું માફ કરજો મારાથી શબ્દો ન બોલાય, પણ હું એમ કહીશ કે આ આપણા માટે એક સબક છે કે જે આપણા ઉલમાઓ ઈરાક અને ઈરાકમાં બેઠેલાઓ છે તેઓને કેટલી તકલીફો પડતી હશે આ ઇલ્મ હાસિલ કરવા માટે. તમે જોઈ લીધું, મહિના દિવસની અંદર તમને સવારના એ દિવસના 12 યા 13 કલાક ભણવું પડે છે તો તમને કેટલી તકલીફો પડી. તો એ ઓલમાઓ તમારા કરતા પણ 16 કે 17 કલાક ભણે છે, હર રોજ સવારના નમાઝે શબ પડે છે અને ઇસ્લામની સર્વિસ માટે હર હાલ તત્પર રહે છે. અને એવા ઉલમાને આપણે ઘણીવાર અપશબ્દોથી બોલાવીએ છીએ યા આપણે કહીએ છીએ કે એને શું ખબર અમારે ત્યાં શું થઈ રહ્યું છે. તો ભાઈઓ, આપણા માટે આ સબક હતો નવજવાનો. તમે જોશો કે આ ઇસ્લામ હાસિલ કરવો એ નાની સૂની વાત નથી. આના માટે ઘણી તકલીફો ઉઠાવવી પડે છે અને તમે જે પ્રમુખ સાહેબ કહી ગયા, તમારી પ્લેઝીરોને બાજુમાં મૂકી તમે આ તકલીફો પાડી, તેના માટે તબલીગ કમિટી તમારો શુક્રગુજાર છે. તે જ પ્રમાણે મારી બહેનોને માટે પણ અમે શુક્રગુજાર છીએ કે તેઓએ અમે જે ઇન્વિટેશન લાંચર કરે તે ઇન્વિટેશનને માન આપી તેઓ અહીં પધારી આ ક્રેશ કોર્સમાં ભાગ લીધો. હું આપ સાહેબોનો અને મારી મા બહેનોનો વધારે ટાઈમ નહીં લઉં અને આપનો શુક્રિયા બોલી હું બેસી જવાની રજા લઈશ. વસ્સલામ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હાજરી મજલિસ, સલામ અલૈકુમ. આજ માજુંગા જમાત ખુશા નસીબ અને વખાણને પાત્ર છે કે એક સાથે 2 ક્રેશ કોર્સ છોકરા છોકરીઓનો યોજવામાં આવેલો છે. કોમી તે જો ક્રેશ કોર્સ એહસાનમંદ છે કે તેમણે આ શરફ હાસિલ કર્યો. જો કે તલબાની ગણતરી 52 છોકરાઓ અને 91 છોકરીઓ એક સાથે યાને 143 વિદ્યાર્થીઓને સંતોષ આપવું તે મામૂલી વાત નથી. અમારાથી જરૂર કંઈ ખામી રહી જવા પામી હોય, પણ આપ સૌ ખાસ કરી વિદ્યાર્થીઓના વાલિદેન આ માટે અમને જરૂર માફ કરશે. અમોએ અમારાથી બનતું કર્યું છે અને બધી જમાતોના છોકરાઓ અમારાઓ એ પણ અમારાઓ છે એમ નજર રાખી અમોએ ખિદમત આપી છે. તમારી સમક્ષ હિદાયત પેશ કરું કે ઈસા નબીના વખતની અંદરમાં એ લોકો એના અસાબ સાથે
જઈ રહ્યા પારથી સડી પણ ગયો હતો, આંખ પણ નહોતી, યાને એકદમ બદસુરત હતો. તો ઈસા નબીના અસાબોમાંથી એકે કીધું કે આની તો આંખ નથી, બીજાએ કીધું કે આ તો જો ગંધાય છે, ત્રીજાએ બધાએ એમ કાઢવા માંડ્યા. ત્યારબાદ ઈસા નબીએ કીધું કે જો તો તમે એના દાંત કેવા સાફ, દોરા અને સરસ છે. આ હિદાયતને મધ્યનજર રાખવા આભારી થશો. તમામ શેખો અને મૂલ્યાઓની ઇજ્જત કરવામાં તો જરૂર ખામી રહી હશે, પણ તેઓએ પોતાના ઇલ્મ મુતાબિક મોટું દિલ રાખી કદી મોહ કસાણું કરેલ નથી અને પોતાની દીની ખિદમતોને બરાબર અંજામ આપેલી છે. આ માટે તમામ ઉસ્તાદોનો અમે તે દિલ શુક્રિયા કરીએ છીએ. ક્રેશ કોર્સ તરફથી તેમની પૂરી ઇજ્જત કરવામાં ન આવી હોય તો તેની અમો માફી ચાહીએ છીએ. આ તકે કોન્સેલ રિજિયોનલનો આભાર વ્યક્ત છે કે અમોને પૂરી આઝાદી અને સુવેરેનિટી આપેલી છે. અંતમાં આપણે બધા મળી દુઆ કરે કે માઝુંગા જમાતને ભવિષ્યમાં અલ્લાહ ઓર હિંમત દે ક્રેશ કોર્સ કરવાની. અલી મૌલા, અલી અલી મૌલા, અલી અલી મૌલા, અલી અલી મૌલા, અલી અલી. શાયર ફરમાવે છે કે હરેક દિલના અંદરમાં, હરેક નજરમાં, હરેક જીગરમાં અને હરેક ઓટે મૌલા અલીનું જ નામ છે અને મૌલા અલીની જ યાદ છે. તો સૌ સાથે મળીને બોલો કે અલી અલી મૌલા, અલી અલી મૌલા, અલી અલી મૌલા, અલી અલી મૌલા, અલી અલી. અલી અલી મૌલા, आगे में जब आई इरादत लोगों बेखम और बढ़ा, हो गए जब दामाद पैगंबर दर्दे बेखम और बढ़ा, हो गए जब दामाद पैगंबर दर्दे बेखम और बढ़ा. सदियों पुराना जख्म हसद का होता जाए गहरा, अली अली मौला, अली अली मौला, अली अली मौला. दिलो दिलो नजर नजर जिगर जिगर तेरा, अली अली मौला, अली अली मौला, अली अली मौला. શું આપણે મૌલા અલીને મૌલા નથી માનતા? આપણે શું અલીને મૌલા નથી માનતા? જ્યારે આપણે અલીને મૌલા માને છે તો શા માટે બોલવામાં આપણે આટલું શરમાઈ? સૌ સાથે મળીને આવાજથી બોલો કે અલી અલી મૌલા, અલી અલી મૌલા, અલી અલી મૌલા, અલી અલી મૌલા. मैं जिनका मौला हूँ सुन लो, उनके अली भी है मौला. कौन फरमाए पूछा? रसूल खुदा कदीर खुमना मैदान कि मैं जिनका मौला हूँ सुन लो, उनके अली